જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 જાન્યુઆરી 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસની અંદર કેવું જોવા મળશે. ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, સાથે જ હવે ઠંડીમાં વધારો ક્યાંથી જોવા મળશે તેમજ તાપમાન કેવું નોંધાઈ શકે છે અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ તો મિત્રો ખાસ કરીને ગુજરાતના હવામાનમાં કોઈ પલટો આવવાની સંભાવના હમણાં જણાતી નથી, પરંતુ એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાનની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોમાં જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં એક પલટો આવવાની સંભાવના છે. સાથે જ ગુજરાતમાં કમોસમી વરસાદ થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, જેના કારણે ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર છાંટછૂટથી લઈને વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના હમણાં જણાતી નથી. બાકી મિત્રો વાત કરવામાં આવે તો ઠંડીની, હાલ ઠંડીના જોરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 14 તારીખ એટલે કે ઉત્તરાયણના દિવસેથી ગુજરાતના હવામાનમાં ખાસ કરીને ઊંચા હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, જેથી ગુજરાતમાં વાદળો પણ ઊંચા જોવા મળી રહ્યા છે, જેથી ઠંડીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. આગામી 17 તારીખ સુધી ગુજરાતમાં તાપમાનનો પારો પણ ઊંચો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો અત્યારે નલિયા, ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર સહિતના જે હાઈ લેવલના વિસ્તારો છે જેમાં ઠંડીનું જોર વધુ જોવા મળતું હોય છે, ત્યાં પણ તાપમાન 10 થી લઈને 11 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ 12 થી લઈને 13 ડિગ્રી આસપાસ રાત્રિનું ચાલી રહ્યું છે. વહેલી સવારે ચોક્કસપણે ઠાર જેવો માહોલ તેમજ સારી એવી ઠંડી પણ જોવા મળી રહી છે, પરંતુ આગામી 2-3 દિવસ દરમિયાન ઠંડીના જોરમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. તેની સાથે તાપમાન પણ ઊંચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે બપોર દરમિયાન તાપમાન પણ 2 થી 4 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન ચોક્કસપણે પવનની ઝડપ જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે ઠંડીના જોરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 તારીખ સુધી હજુ પણ ઠંડીનો જોર પકડે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. અત્યારે ઓવરઓલ વાત કરવામાં આવે તો સરેરાશ તાપમાન 10 થી લઈને 15ની રેન્જમાં પહોંચી ગયું છે. બાકી મિત્રો 17-18 તારીખ દરમિયાન ફરી એક ઉત્તર ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધી શકે છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહની અંદર ઠંડીના જોરમાં વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, તેમજ કડકડતી ઠંડી પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેના અનુસંધાને ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે. સાથે ઠંડીનું જોર પણ વધે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેવી સંભાવના દેખાઈ રહી છે, અને ફરી પાછું ઠંડીનું જોર વધશે એટલે તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી મિત્રો પવનની ઝડપમાં હાલ તો ઉત્તર પૂર્વના પવનો જોવા મળી શકે છે, તેમજ પવનની ઝડપ 10 થી લઈને 15-17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હજુ પણ જોવા મળી શકે છે. ઝાકળ વરસાદનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં નહીં જોવા મળે, પરંતુ અવશ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર અને કચ્છના ભાગોની અંદર જોવા મળી શકે છે. બાકીની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.